ભુજ તાલુકા પંચાયત દ્વારા કુકમા ગામ મધ્યે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખે વાત કરી સમગ્ર વિગત જણાવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ હિતેશ મહેશ્વરી છે। હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું। જે રીતે વાત કરવામાં આવે તો કુકમા મધ્યે જે દબાણો દૂર કરવામાં આવ્યું છે અને ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થયા હતા અને ક્યાંક ને ક્યાંક અધિકારીની તાનાશાહી જોવા પણ મળી છે। હા, ચોક્કસ આજરોજ કુકમા ખાતે ભુજ તાલુકા પંચાયત દ્વારા એક દબાણ હટાવવાની પ્રોસેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, પણ એનામાં સ્પષ્ટપણે એવું જણાવી આવવામાં આવ્યું કે ત્યાં કોઈ એક સમાજ અને એક જાતિને જાણે ટાર્ગેટ કરી અને દબાણ હટાવવાની પ્રક્રિયા થઈ રહી હતી। કારણ કે ત્યાં એક નાનકડી કેબિન છે, જે કેબિન જ દેખાણી અને અન્ય ઘણા બધા દબાણો છે। ત્યાં વગદારોના મોટા વગદારો છે, એમના દબાણો થયેલા છે। તે કોઈ દબાણો ન દેખાતા એ જ દબાણ ફક્ત દેખાયું અને જાણે એ તંત્ર એના પાછળ જ પડેલું હતું। ત્યારે અમે ત્યાં પહોંચી અને જોયું તો એ સ્પષ્ટ જ હતું કે દબાણ કહેવાય ને કે ધર્મ અને જાતિ જોઈને દબાણ હટાવી રહેવાની પ્રક્રિયા ચાલુ હતી। ત્યારે ભુજ તાલુકા પંચાયતના જે પણ ત્યાં અધિકારીઓ આવ્યા હતા તેમને પણ સ્પષ્ટપણે આ બાબતનો ઉગ્ર વિરોધ કરી અને જણાવ્યું હતું કે આ દબાણ હટાવવાની પ્રક્રિયા કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં। આ સાથે કહીએ તો કુકમા ગ્રામ પંચાયતના સરપંચશ્રીનું પણ તટસ્થ ત્યાં રોલ રહ્યું હતું। એમણે પણ તટસ્થ જણાવ્યું કે કોઈ એકનું દબાણ હટાવવાની પ્રક્રિયા એ ચોક્કસપણે ન ચાલે। જો દબાણ હટાવવાનું જ છે તો દરેક જે દબાણ કરતાઓ છે તેના દબાણ હટાવવા જોઈએ, ના કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી અને દબાણ હટાવવું જોઈએ। અને એનામાં સરપંચને પણ તાલુકા પંચાયત દ્વારા ખૂબ જ પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હતું, એ પણ અમને ત્યાંથી જાણવા મળ્યું। સુપર સીટ સુધીની પણ ધમકી આપવામાં આવી હતી। એટલે આ બાબત ખૂબ જ ગંભીર છે અને આ જે માહોલ પેદા થઈ રહ્યો છે તે માહોલ કોઈ પણ રીતે યોગ્ય ન ગણી શકાય। કુકમા ગામના લોકો છે તેઓ સંપીને રહે અને તેમના વચ્ચે વાદ વિવાદ ન થાય તે મહત્ત્વનો મુદ્દો મહત્ત્વની વસ્તુ હોઈ શકે, પણ આ એવી બાબત છે જે ગંભીર મુદ્દો બની જાય છે। માટે અમે આજે ત્યાં હાજર રહી અને ત્યાં ભુજ મામલતદારશ્રી જ્યારે ત્યાં પધાર્યા અને તેમને સર્વે વસ્તુથી અવગત કરવામાં આવ્યા અને તેમને કાગળ દેખાડવામાં આવ્યા, ત્યારે તેમણે પણ આ વાતને ધ્યાને લઈ હકારાત્મક વલણ દાખવી અને જે પ્રક્રિયા થઈ રહી હતી, જે ગેરકાયદેસર અને ગેરરીતિપૂર્વકની પ્રક્રિયા હતી, જેને અટકાવી અને હાલના તબક્કે દબાણની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી। એના બાદ મામલતદારશ્રીએ ચોખ્ખું કહ્યું હતું કે આ બાબતે દરેક પ્રક્રિયા સાંભળી અને જે પણ કાયદાકીય રીતે થતું હોય એ મુજબ કર્યા બાદ જ આવી કોઈ પ્રક્રિયા થશે, અન્યથા એવી કોઈ પ્રક્રિયા કરી અને આ ગામનો માહોલ બગાડવાનું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે નહીં, તેવી બાહેંધારીના ભાગે અમે ત્યાંથી હટ્યા હતા અને આ દબાણની જે પ્રક્રિયા હતી તે મોકૂફ રહેલ હતી। હા, અગાઉ પણ કુકમા ગામ પંચાયત છે એના અંડરમાં ઘણા બધા દબાણો કરેલા છે, છતાંય પણ ઘણી નોટિસો પણ આપેલી છે, તોય પણ દૂર કરવામાં નથી। અને જે નાના જે રોજનું કમાય રોજનું ખાય એવાને જ શા માટે હટાવવામાં આવે છે? અમે એ જ આજે સાહેબશ્રીને જણાવ્યું કે સાહેબ, જે રોજનું કમાઈ અને રોજ ખાય છે એવા નાના રોજમદારો જે પોતાનું રોજીરોટી રળીને ત્યાં ગુજરાન ચલાવે છે, એવા લોકો પાછળ જ જાણે તંત્ર પડ્યું છે। મોટા વગદારો છે, ત્યાં કોમ્પ્લેક્સો બનેલા છે અને સાહેબ એની સાથે ગૌચરની વાત કરીએ તો કેટલી બધી ગૌચર ત્યાં દબાણમાં છે, જેની દરેક પ્રકારની પ્રક્રિયાઓ પણ ગત જે સરપંચ હતા એમના દ્વારા થયેલી છે। તે છતાં તેઓ દબાણ ના હટાવવાની પ્રક્રિયાઓ કરવામાં તો ક્યારે આવતી નથી, પણ આ નાના જે લોકો છે એ જાણે કોઈ મોટા લોકો વગદારોને નડતા હોય અને તેમના દબાણ હટાવવાની પ્રક્રિયા થતી હોય તે ચોક્કસપણે ગેરવ્યાજબી છે અને આનામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ક્યારે પણ આવી પ્રક્રિયા થશે તો અમે એનો વિરોધ કરશું, એ ચોક્કસ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।